પાસપોર્ટ નહીં, વિઝા નહીં, પણ હજારો કિલોમીટર સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી જવું, નામ બદલી દેવું, ઓળખ બદલી દેવી અને વર્ષોથી દેશમાં સ્થાયી થઈ જવું. શું આ માત્ર ઘૂસણખોરી છે કે પછી દેશ સામે રચાતું એક ભયંકર કાવતરું? ગુજરાત પોલીસના ઓપરેશન ડેલ્ટા હન્ટે એવા ખુલાસા કર્યા છે જે સાંભળીને દેશની સુરક્ષાને લઈને તમે ચોંકી જશો. આ કોઈ સામાન્ય ઇનલીગલી એન્ટ્રી નથી. આ છે એજન્ટો, ફેક ડોક્યુમેન્ટ્સ ગેંગ, હવાલા નેટવર્ક અને સંગઠિત ઘૂસણખોરીનું ડેન્જર સિન્ડિકેટ. બાંગ્લાદેશની સરહદ પાર, પહેલા પશ્ચિમ બંગાળ, પછી અલગ અલગ રાજ્યોમાં સફર અને આખરે ગુજરાતમાં એન્ટ્રી. આખું નેટવર્ક એટલું મજબૂત કે કોઈ ઓળખી પણ ના શકે કે આ વ્યક્તિ ભારતીય નથી. પોલીસ તપાસમાં સામે આવી એક ચોંકાવનારી કહાની. નામ જુમ્બી. એક વખત ભારતમાં ગેરકાયદેસર ઘૂસી, પછી બાંગ્લાદેશ પાછી ગઈ અને ફરીથી બીજા એજન્ટની મદદથી સરહદ તોડી ભારત ફરી આવી ગઈ. વિચાર કરો, એક વાર નહીં, બે વખત દેશની સરહદ તોડી અંદર પ્રવેશ. આ વખતે તેણે પસંદ કર્યું અમદાવાદ. નરોડા વિસ્તારમાં રહેવા લાગી અને લગ્ન પ્રસંગોમાં ડાન્સર બનીને કામ શરૂ કર્યું. બહારથી સામાન્ય યુવતી, પણ અંદરથી છુપાયેલી જ બીજી ઓળખ. સમય પસાર થયો અને જુમ્બી અમદાવાદથી રાજકોટ પહોંચી ગઈ. અહીં તેને જે કર્યું એ સાંભળીને તો તમે ચોંકી જશો. જુમ્બી બની ગઈ રીતુ પટેલ. હા, નવું હિન્દુ નામ અપનાવ્યું અને સ્થાનિક સમાજમાં ભળી ગઈ. મકાન ભાડે લીધું અને જ્વેલરી ફેક્ટરીમાં કામ પણ શરૂ કરી દીધું. ખૂબ જ ચતુરાઈથી જુમ્બીએ આ કાવતરું ઘડ્યું. તપાસમાં ફક્ત જુમ્બી જ નહીં, રૂઝીના અખ્તર, અફસાના ખાતુન, રૂપાલી ખાતુન, આ બધા જ નામો સામે આવ્યા. આરોપ છે કે આ મહિલાઓએ પણ ખોટી ઓળખ બનાવી અને હિન્દુ નામ અપનાવ્યા, સ્થાનિક લોકો સાથે લગ્ન કર્યા અને વર્ષો સુધી ભારતમાં સામાન્ય નાગરિક બનીને રહી. એક જ શહેરમાં રહેવું, પછી શહેર બદલી નાખવું, નવી નોકરી, નવી ઓળખ અને તપાસ એજન્સીઓને સતત ચકમો આપવો. જ્યારે ગુજરાત પોલીસે જુમ્બીને ઝડપી ત્યારે તેની પાસે ન હતો કોઈ પાસપોર્ટ, ન હતો કોઈ વિઝા, પણ મળ્યો એવો દસ્તાવેજ જેને આખરે આખી પોલ ખોલી નાખી. બાંગ્લાદેશના જેસોર મ્યુનિસિપાલિટીનું નાગરિક પ્રમાણપત્ર. આ દસ્તાવેજે સાબિત કરી દીધું કે આ મહિલા વર્ષોથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહી હતી. સવાલ ચાલ મહિલાઓનો નથી, સવાલ છે કે આખરે કેટલી આવી ઘૂસણખોરી થઈ રહી છે. કેટલાક લોકો આજે પણ ખોટા નામથી ભારતમાં રહી રહ્યા છે. કેટલાક ફેક આધાર કાર્ડ, ફેક આઈડેન્ટિટી અને ફેક ડોક્યુમેન્ટ બનાવી લીધા છે. શું આ માત્ર રોજગારી માટે ઇલીગલી એન્ટ્રી છે કે પછી દેશની અંદર છુપાવેલું એક સાયલેન્ટ સિક્યુરિટી થ્રેટ છે? આ માત્ર ઘૂસણખોરી નથી, આ દેશની સુરક્ષા સામે વાગેલી ડેન્જર બેલ છે. આવા સમાચાર માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.